Hussein Virji a eu l'occasion de visiter de très grandes jamaats à travers le monde, Orlando, Dar es Salaam, Mombasa. Parlons maintenant de la Réunion. Comment avez-vous été contacté et quelles ont été vos principales motivations pour venir ici? મારા સાથે લંડનમાં એક અજબ જેવી વસ્તુ થઈ. અહીંયાથી આવવાથી મોર કે અઢી મહિના મોર અને મારું પગ જે છે તૂટી ગયો હતો. And I'd broken my leg. એકચ્યુઅલી મને ઇન્વાઇટ કરવામાં આવ્યા હતો કરબલા માટે, અહલબૈત ટીવી ચેનલ માટે, અહલબૈત ટીવી ચેનલ માટે in London, and unfortunately because ત્યાં મારા સાથે મને તો એક તો ઘણા પ્રોજેક્ટ હતા ને તે વખતે મને ત્યાં જવા માટે મને બહુ મહેનત થતી હતી. I had to unfortunately decline. ત્યારબાદ હું નક્કી કરી ગયો હતો કે હું સ્ટેનમોરમાં મારા નવહાની પ્રેક્ટિસ કરું ને હું ત્યાં પર હું એની તૈયારીમાં મશગુલ Getting હતો. prepared for Muharram in Stanmore and getting my Nawhas and everything ready. પહેલી મોહરમના મને દાનિશ અલીવાલા ભાઈનો મને ઈમેલ મળ્યો અને એ મને કહે છે પ્લીઝ મને માંગણી કર્યો કે તું જે છે અહીંયા આવશે નવહા પાડવા માટે અને પહેલી જ ફ્લાઇટમાં બની શકે તો તું જલ્દી આવી જાવ જેથી કરીને અમારા માટે અહીંયા તું નવહા પડી શકે. To recite here for us. જોવા જાય તો હું બહુ નિરાશ હતો અને અફસોસ કરતો હતો કે આ સફરેમાં હું કેમ એમ થયું, પણ જો ઇમામનું મોજીઝો અને ઇમામનું બોલાવવું અગર આવે તો કેવી તરીકેથી આવે છે ને અલ્હમ્દુલિલ્લાહ જેટલી પડવામાં નવહા ઇમામની ખિદમતમાં કરવાની મજા મળે છે એ બીજા કાંઈ ઓલામાં નથી મળતી. Accept this because to recite for Imam Hussein is something that I have to do. ખરેખર એ ખુદા તરફથી જે છે બોલાવો આવે છે તો એવી રીતના આવે છે અને મારા પપ્પાને જાની 7 કલાક મોરી ઈમેલ મળ્યો તો મારા પપ્પા મને બહુ ઇન્કરેજ કર્યા ને અજબ જેવી વાત એ છે કે હું 7 કલાકની અંદર હું રિયુનિયનની ફ્લાઇટની અંદર હતો. On a flight to Reunion Island, and હું બહુ બીતો હતો અને મારા માટે એ પહેલો સફર હતો અને હું વિચાર કરતો હતો કે કેમ થશે, કેવી રીતના કરશે અને મને ત્યાંથી કેવું મને રિસીવ મને મળશે. એટલે હું દિલમાં જે છે મને બીક તો હતી જ. અહીંયા આવી કરીને હું માશાઅલ્લાહ બે એવા દોસ્તો સાથે મારી મુલાકાત થઈ, તમે અને તમારા ભાઈ સાથે, જેથી મને બહુ ખુશી ઉપજી. જેવી રીતના તમે મારી ખાસ કરીને ખિદમત કર્યા હતા અને મને બહુ જ મજા પડી અને મને એમ થયું હતું કે જ્યારે હું અહીંયા આવું તો મને મારી જ્યોગ્રાફીના અનુભવ પ્રમાણે કે હું માડાગાસ્કરમાં છું. it's been a wonderful experience. મને આટલી બધી ગુજરાતી મને નથી આવડતી હતી, પણ માણસો નવજવાનો બચ્ચાઓ એ લોકો મને આવતા હતા, મને સલામ કરતા હતા, કોમસાવા બિયા એવી તરીકેથી, તો એટલી તરીકેથી મને બહુ હેત આવતી હતી ને મને મજા પડતી હતી. To me, tried to converse with me either in Gujarati or French. I've had to try and respond to them in Urdu or in English, which has been quite difficult. Exactly, comment ça va, bien, merci. My French is okay, but it's not great. ખરેખર અગર જોવા જાય તો અહીંયા મને પડાવવા માટે બહુ જ મજા પડી ને મને ઘણું રસ મળ્યો. And I really love my time here, and ખરેખર અહીંયાનું જે આઇલેન્ડ જે છે ને એટલું અહીંયા સુંદર દેખાડો છે ને એટલું ખૂબસૂરત છે કે મને બહુ મજા પડતી હતી. what I've seen in this ગઈકાલે અમે ગયા હતા કે જે પહાડમાંથી પાણી વહે છે ને ખરેખર એ સુંદર જો નજારો છે હું જે કોઈ દિવસ મારી જિંદગીમાં નથી જોયો. specific geographical location, but it's for those people who don't know, it's a waterfall, numerous waterfalls coming down the rock face. ખરેખર અહીંયા બહુ સારા સારા દેખાવ છે, એક તરફ આઇલેન્ડ છે, પાણી, પહાડ, ખૂબસૂરત નજારો છે અને હું હાલાકે બધું નથી જોયો અને હું ઉમ્મીદ કરું છું કે ઇન્શાઅલ્લાહ હું પાછોથી અહીંયા આવીશ ને બધું આઇલેન્ડ હું જોઈ લઉં. Me and your brother Ghulam. So it's I cannot believe that I'm in a place like this, and to have the Indian Ocean on one side and the mountains on the other side is just absolutely incredible. A paradise island without a doubt, and inshallah I hope I get a chance to come here again because I haven't seen everything yet. Mawla have take time to make it. Inshallah. مولاي